રાજકોટમાં 81 દીકરીના સમૂહ લગ્નના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ લોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા। આ લોક ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા ઉપર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડનો પર વરસાદ થયો હતો। આ લોક ડાયરાના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિજય વાંક સહિત વિવિધ આગેવાનો દ્વારા ભરત બોગરાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભરત બોગરા પર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડ સહિત વિવિધ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, કે જેના કારણે ભરત બોગરાની આસપાસ વિવિધ ચલણી નોટોની એક ચાદર પથરાઈ હોય તેવું લાગી રહ્યું છે। આ તમામ રકમ યુનિટી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો માટે વાપરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।